ગુજરાતની જનતાએ અને સુરતની જનતામાં તમે જોયું છે ઘણા વર્ષોથી કે ત્રીજી પાર્ટીને એટલો બહોળો ફાયદો મળ્યો નથી અને આ વર્ષે સચોટ કોંગ્રેસ પક્ષને આખા સુરતમાં સારા એવા મત મળશે અને સારી એવી સીટો પણ મળશે। કોંગ્રેસની સ્ટ્રેટેજીના સામે ભારતીય જનતા પાર્ટી છે તે અત્યારે ફફડી ચૂકી છે અને આમ આદમી પાર્ટી પણ મુશ્કેલીઓમાં મુકાઈ છે, કેમ કે કોંગ્રેસે જે પ્રકારે આ વખતે યુવા ઉમેદવારો છે તેમને ઊભા રાખ્યા છે, તેમને આગળ કર્યા છે। જેનજીનો જમાનો છે, સોશિયલ મીડિયાનો જમાનો છે અને જે પ્રકારે યુવાનો છે તેમને ઉમેદવારી માટે દાવેદારી નોંધાવવા માટે કોંગ્રેસે તક આપી છે અને જે પ્રકારનો માહોલ છે તેને લઈને જ વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે અને જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પ્રચારમાં જઈ રહ્યા છે અને લોકો છે તે તેમને ભગાડી રહ્યા છે, આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને લોકો કહી રહ્યા છે કે તેમના વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો વિકાસ પણ નથી થયો અને કોઈ પણ પ્રકારની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં નથી આવી અને લોકોનો જે પ્રકારનો આક્રોશ છે તે ફાટી નીકળ્યો છે, તેને લઈને ભારતીય જનતા પાર્ટી અત્યારે મુશ્કેલીમાં મુકાય છે। જ્યારે આમ આદમી પાર્ટી છે તે અત્યારે હવાલા કૌભાંડમાં પણ સપડાઈ છે, આરોપ પણ લાગ્યા છે, પોલીસ તપાસ પણ કરી રહી છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ સોશિયલ મીડિયામાં દેખાઈ રહ્યા છે, પરંતુ વાસ્તવિક રીતે તેમને પણ હવે આ હવાલા કૌભાંડના આરોપ બાદ મુશ્કેલીઓ પડતી દેખાઈ રહી છે અને સામા પક્ષે જે પ્રકારે કોંગ્રેસની આ વખતની રણનીતિ છે તેણે સૌ કોઈને ચોંકાવ્યા છે, કેમ કે યુવા ઉમેદવારો છે તેમને મોકો આપવામાં આવ્યો છે। સ્પષ્ટ અને પારદર્શક છબીવાળા આ યુવા ઉમેદવારો અત્યારે અલગ અલગ વિસ્તારોમાં પ્રચાર કરી રહ્યા છે અને સાયલેન્ટલી તેમનો પ્રચાર છે તેમણે આ વિપક્ષ પાર્ટીઓ એટલે કે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી છે તેને ચોંકાવી દીધા છે અને જે પ્રકારે ગુજરાતમાં ફક્ત બે પક્ષોની જ લડાઈ હોય છે, ભાજપ અને કોંગ્રેસની, તેવી જ લડાઈ આ વખતે દેખાઈ રહી છે અને યુવા ઉમેદવારોને જે પ્રકારે ટિકિટો આપવામાં આવી છે તે મામલે પણ હવે તે પ્રચાર કરી રહ્યા છે, લોકો આવકારી રહ્યા છે અને પ્રચાર દરમિયાન તેમને જે પ્રકારના અનુભવ થતા હોય છે, જેનજીનો જમાનો છે અને તે તેમની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે। બેન, આપનું નામ? મારું નામ રમીલાબેન ભગુભાઈ પટેલ છે। તમે કયા વોર્ડમાંથી ઉભા રહેલા છો? હું 10 નંબર વોર્ડમાંથી ઉભેલી છું। કયા પક્ષમાં? કોંગ્રેસ પક્ષમાંથી। કોણ કોણ પેનલમાં છે? અશોકભાઈ, પ્રશાંતભાઈ, મમતાબેન ને રમીલાબેન। હા, શું કહેશો લોકોને? લોકોને શું કહેશો? મત આપવાની અપીલ કઈ રીતે કરો છો? કોંગ્રેસને વોટ। બેન, તમે કયા સમાજમાંથી આવો, શું કામ કરો છો? કોળી સમાજમાંથી। હું ખેતીવાડી કરું છું। આપનો પરિચય, કયા વોર્ડમાંથી કયા પક્ષમાં ઉમેદવારી નોંધાયેલી છે, કઈ જગ્યા પર પ્રચારમાં નીકળ્યા છો? મારું નામ પ્રશાંત દીપકભાઈ પરમાર છે। કોંગ્રેસ પક્ષ તરફથી મેં ઉમેદવારી કરી છે, વોર્ડ નંબર 10, અડાજણ, પાલ, ઈચ્છાપુર। લોકોમાં કેવા પ્રસાદનો પ્રતિસાદ મળી રહ્યો છે? કયા કયા વિસ્તારમાં ફરી રહ્યો હતો? અમે ડોર ટુ ડોરની સ્ટાર્ટિંગ ઈચ્છાપુર, ભાટા, ભાટપોર, પાલ અને હાલ આપણે અડાજણમાં ઊભા છે। એલપી સવાણી રોડ 9 સ્ક્વેરની પછાડી જે સુડા આવાસ છે એની અંદર આવ્યા છે અમે અહીંના લોકોની પરિસ્થિતિને જાણવા માટે। વાત કરીએ પ્રશાંતભાઈ, તો ભારતીય જનતા પાર્ટી ઉપર લોકોએ આટલો બધા એક જમાનામાં મત આપ્યા ને હવે અત્યારે આક્રોશ છે, તમે કઈ રીતે એને જુઓ છો? આપણે આક્રોશની વાત કરીએ તો એ લોકો 5 વર્ષમાં કામ જ નથી કર્યું, ખાલી ગપગોળા જ કર્યા છે અને ફોકાફોજદારી જ કરી છે, એટલે પબ્લિકમાં એ આક્રોશ તમને આ ફેરી મતમાં દેખાશે, તબદીલ થશે અને એ લોકોની વિચારધારા અત્યારે એ રીતે છે કે પરિવર્તનની લહેર તરફ અગાડી વધી રહ્યા છે। લોકો બોલશે નહીં પણ શાંતિથી લોકો વોટ આપીને આવશે, તમને રિઝલ્ટના દિવસે જોવા મળશે પરિવર્તન। પ્રસાદભાઈ, વાત કરીએ તો હમણાં બીજી એક પાર્ટી બી રાષ્ટ્રીય આવેલી છે, જી, 3 પાંખડી ઉપર તમે એને કઈ રીતે જુઓ છો? ગુજરાતની જનતાએ અને સુરતની જનતામાં તમે જોયું છે ઘણા વર્ષોથી કે ત્રીજી પાર્ટીને એટલો બહોળો ફાયદો મળ્યો નથી અને આ વર્ષે સચોટ કોંગ્રેસ પક્ષને આખા સુરતમાં સારા એવા મત મળશે અને સારી એવી સીટો પણ મળશે। વાત કરીએ તો આ ચૂંટણી જંગને કઈ રીતે જુઓ છો? કયા બે પક્ષ વચ્ચેનો છે કે 3 પાંખીયો જંગ છે? હાલ હું જોઉં છું તો ત્રીજો પક્ષ તો દેખાતો જ નથી, બે જ પક્ષ વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે અડાજણ અને અમારો જે વોર્ડ છે વોર્ડ નંબર 10માં, ત્રીજા પક્ષની તો કોઈ ગુંજાઈશ રહેતી જ નથી। મારું નામ મમતાબેન ભૂપેન્દ્રભાઈ પરમાર છે। હાલ હું પાલની રહેવાસી છું અને મારો વોર્ડ નંબર 10 છે।
પાલ, અડાજણ અને ઈચ્છાપુર, ભાટપુર. કઈ કઈ જગ્યાઓ પર તમે અત્યાર સુધીમાં પ્રચાર પ્રસાર માટે નીકળેલા ટીમ સાથે? છેલ્લા 2-3 દિવસની અંદર અમે પ્રચાર માટે નીકળ્યા છે. એલપી સવાની રોડ, અડાજણ એરિયો, પાલ અને ભાઠાની સાઈડ પર અમે પ્રચાર કર્યો છે. કેવા લોકોના સમસ્યાઓથી લોકો પરેશાન છે? વધુમાં વધુ જોઈએ તો આવાસમાં એક તો કચરાની સમસ્યા વધારે છે, પાણીની સમસ્યા વધારે છે, ગટરની સમસ્યા વધારે છે અને આંગણવાડીમાં પણ એટલી જ સમસ્યા જોવા મળે છે. વાત કરીએ તો સ્વચ્છ ભારત મિશનમાં પ્રથમ નંબર સ્વચ્છતામાં શહેરનું છે અને તમે આ કચરો જોયા પછી શું કહો? સૌ પ્રથમ તો સુરત કચરામાં કહેવાટમાં સ્વચ્છતામાં પ્રથમ નંબર તો આવે જ છે, પણ હજુ પણ થોડોક એ જોવા મળે છે. તો અગાડીની કામગીરી જે પણ અધૂરી હશે તે હવે અમે લોકો કોંગ્રેસમાં બતાવવા માંગીએ છીએ. આપનો પરિચય? મારું નામ અશોકભાઈ હરિભાઈ રાઘવાણી છે. હું વોર્ડ નંબર 10માં કોંગ્રેસ પક્ષ તરફથી ઇલેક્શન લડું છું અને ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજમાંથી હું આવું છું. વાત કરીએ તો કયા કયા વિસ્તારમાં ફર્યા અને લોકોને શું સમસ્યાઓ સાંભળી? અમે લોકો અડાજણ, પાલ, પાઠા, ભાટપોર, ઈચ્છાપોર અને અત્યારે આ એલપી સવાણીના લોકલ વિસ્તારમાં ફરીએ છીએ અને લોકોનો સારો એવો પ્રતિસાદ અમને મળે છે. વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના સામે લોકોનો આક્રોશ છે, એ તમે કઈ રીતે જુઓ? અમે જ્યારે આમ ફરતા હોઈએ છીએ ત્યારે અમને લોકોની એવી ફરિયાદો મળે છે કે આ 5 વર્ષમાં અમને ગયા વર્ષના કોર્પોરેટરના કોઈના નામ બી ખબર નથી અને 5 વર્ષમાં અમે કોઈ દિવસ કોર્પોરેટરને જોયા પણ નથી. માટે હવે આજ વખતે અમે કોંગ્રેસને સાથ અને સહકાર આપશું એવો અમને પ્રતિસાદ મળ્યો છે. વાત કરીએ તો હમણાં 3 પાંખી પક્ષો મેદાનમાં છે અને બીજા એકાદુ અપક્ષ, તમે એને કઈ રીતે જુઓ છો? આમ જોવા જાવ તો સુરતની અંદર અને 3 પાંખ કોઈ દિવસ ચાલી જ નથી. જ્યારે ઇલેક્શન હોય છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ સિવાય ક્યાંય મુકાબલો હોતો જ નથી. આમ ગુજરાતમાં જે પ્રકારે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે, ભાજપ છે તે વિરોધમાં લોકોના વચ્ચે ઘેરાયું છે અને પરિણામ છે તે આશ્ચર્યજનક આવે તો પણ નવાઈ નહીં, કેમ કે ભારતીય જનતા પાર્ટીનો સતત વિરોધ થઈ રહ્યો છે. તેમની સભાઓમાં પણ હવે ક્યાંક ને ક્યાંક નારાજગી દેખાઈ રહી છે, ભીડ ઓછી દેખાઈ રહી છે અને તેણે ભાજપના નેતાઓની મુશ્કેલીઓ વધારી છે અને કોંગ્રેસે યુવા ઉમેદવારોને જે પ્રકારે આગળ કર્યા છે તે કોંગ્રેસ માટે ફાયદારૂપ થાય તો પણ નવાઈ નહીં તેવી પણ હાલ સતત ચર્ચાઓ ઉઠવા પામી છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.